કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ મકર સંક્રાંતિની સ્વીટ ચાટ રેસીપી। આવી જ રીતે હું ગુજરાતી રેસીપી શેર કરું છું મારી ચેનલમાં, તો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને મારો વિડીયો પસંદ આવે તો તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં। અને હવે આપણે બનાવીએ મમરાના લાડુ, અને મેં તલના લાડુ પણ બનાવ્યા છે, તો અને મગફળીની ચીક્કી બનાવી છે અને તલની ચીક્કી બનાવી છે। આવી રીતે 4 સ્વીટ રેસીપી બનાવી છે, તો તમે એન્ડ સુધી જોતા રહેજો। તો સૌપ્રથમ આપણે એક કડાઈમાં 250 ગ્રામ મમરા લઈશું। મમરા આપણે શેકવાના છે કડક થાય ત્યાં સુધી। મમરા કડક જ હોય છે, પણ આપણે જ્યારે પણ મમરાના લાડુ બનાવીએ ત્યારે આને 2 મિનિટ આપણે શેકી લેવાના। આવી રીતે આપણે તોડવાથી એકદમ કડક થઈ જાય છે। હવે આપણે એક કડાઈમાં ઘી લઈશું 1 ચમચી, અને અંદર આપણે ગોળ ઉમેરીશું 200 ગ્રામ, આ મેં દેશી ગોળ લીધેલો છે। જે દેશી ગોળ છે તેને મમરા અને ચીક્કી સારું બને છે। તો આપણે ગોળને બરાબર ઓગાળવાનો છે। આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું છે। જે ગોળ છે તેનો કલર ચેન્જ થઈ જશે ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેવાનું। હવે આપણે પાણીમાં જોઈ લઈશું, જો ગોળ એકદમ ભેગો થઈ જાય, એની ગોળી વળે એ રીતે થઈ જાય તો આ પાયો ત્યાં બરાબર થઈ ગયો છે। તો હવે આપણે અંદર મમરા ઉમેરીશું। આ એકદમ જલ્દી બની જતી રેસીપી છે, પણ જો આનો પાયો બરાબર હોય તો આ લાડવા સારા બને છે। તો આનો જે પાયો છે તે એકદમ કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતે આપણે રાખવાનો છે। આપણે આવી રીતે મમરા બરાબર મિક્સ કરી અને આના લાડવા બનાવી લઈશું। તો હાથમાં આપણે પાણી લગાવીશું અને થોડું ગરમ હોય અને લાડવા વાળી લેવાના છે। અને જો ઠંડુ થઈ જાય તો ફરી ગરમ કરવાનું, અને આવી રીતે આપણે ગોળમાં લાડવા બનાવી લેવાના છે। અને આવી રીતે લાડવા ના બનાવવા હોય તો એક થાળીમાં તમે આના પીસ પણ બનાવી શકો છો, જે આપણે સુખડી બનાવીએ એ રીતે। હવે આ લાડવા તૈયાર થઈ ગયા છે। આ લાડવા છે તે લાંબા ટાઈમ સુધી બગડતા નથી। હવે આપણે તલના લાડવા બનાવીશું। તો સૌ પ્રથમ આપણે તલને શેકી લઈશું। આને પણ આપણે થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકીશું। હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું। હવે કડાઈમાં આપણે 1 ચમચી ઘી લઈશું। બસો ગ્રામ આપણે ગોળ ઉમેરીશું। આનો પણ આપણે પાયો બનાવી લઈશું। એકદમ કડક પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એવો પાયો બનાવવાનો છે કે જે આપણે પાણીમાં નાખવાથી જો એ ભેગું થઈ જાય અને એની જો ગોળ
ગોળી વળે એ રીતે આપણે બનાવવાનું છે. અને આનો જે તાપ છે આપણે એકદમ ધીમા તાપથી કરવાનું છે. આવી રીતે આપણે પાણીમાં જોઈ લેવાનું છે. તો હવે આ જે પાયો છે તે તૈયાર થઈ ગયો છે. તો અંદર તલ ઉમેરીશું અંદર. અને મગફળી શેકી અને એને આપણે મિક્સરમાં થોડી પેસ્ટ બનાવીને ઉમેરીશું અને ઇલાયચી ઉમેરીશું. અને અંદર ઇલાયચીની ફ્લેવર સારી આવે છે. અને આને આપણે થાળીમાં ઠંડુ થાય, એકદમ ગરમ પણ નહીં અને એકદમ ઠંડુ નહીં, એવી રીતે થાય એટલે આપણે લાડવા વાળી લેવાના છે. અને આ પણ જો ઠંડુ થઈ જાય તો થોડું ગરમ કરી લેવાનું, તો ફટાફટ લાડવા બની જશે. અને આવી રીતે આપણે લાડવા બનાવી લેવાના છે. તો આ લાડવા પણ બની ગયા છે. આને પણ તમે લાંબો ટાઈમ સુધી સ્ટોર કરી શકો છો. હવે આપણે મગફળીની ચીક્કી બનાવીશું. તો સૌપ્રથમ આપણે મગફળી છે તેને શેકી લઈશું. આને આપણે 4-5 મિનિટ સુધી શેકવાની છે. આવી રીતે બરાબર મિક્સ કરતા રહેવાનું અને શેકી લેવાની છે. આવી રીતે આનો જે કલર છે તે ચેન્જ થઈ જાય છે. હવે મગફળીના દાણા આપણે એક થાળીમાં કાઢી લઈશું અને થોડા ઠંડા થાય એટલે ફોતરા કાઢી લેવાના છે. આવી રીતે આપણે હાથની મદદથી ફોતરા કાઢી લઈશું, નહીંતર કોઈ પણ કપડામાં પણ તમે રાખીને કાઢી શકો છો. અને આવી રીતે આપણે તૈયાર કરી લેવાના છે. હવે એક કડાઈમાં આપણે ગોળ લઈશું. મગફળીના દાણા 500 ગ્રામ છે અને ગોળ આપણે 400 ગ્રામ લેવાનો છે. આવી રીતે ગોળ બરાબર ઓગાળવાનો છે. આવી રીતે આપણે બરાબર મિક્સ કરતા રહેવાનું. હવે ગોળ છે તે બરાબર ઓગળી ગયો છે. તો હવે આપણે 1 ચમચી ઘી ઉમેરીશું અંદર. અને આ જે પાયો છે તે આપણે કડક બનાવવાનો છે. હવે આપણે એક વાસણમાં જોઈ લઈશું કે આનો જે પાયો છે તે એકદમ કડક થવો જોઈએ. આ જે પાયો બરાબર નથી તો આપણે ફરી એને થોડો કડક કરીશું. આવી રીતે આપણે 2-3 વખત જોઈ લેવાનું. જો પાયો બરાબર ના હોય તો મગફળી અંદર ઉમેરવાની નહીં, પાયો એકદમ કડક કરવાનો છે. આવી રીતે આનો જે પાયો છે તે આવી રીતે તૈયાર થવો જોઈએ, એકદમ કડક. અને આનો કલર પણ જળવાઈ રહે એ રીતે આપણે કરવાનું છે. એટલે બરાબર મિક્સ કરતા રહેવાનું. અને હવે આપણે મગફળીના દાણા ઉમેરીશું અંદર.
આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આપણે એકદમ તાપ ધીમો કરી લેવાનો છે. અને હવે આપણે આને ઠંડુ કરી લઈશું. અને જેના ઉપર પણ વણવાનું હોય એના ઉપર આપણે પાણી અને થોડું ઘી લગાવી લેવાનું છે. પાણી અને ઘી બે મિક્સ કરી અને આ પાટિયા ઉપર મેં લગાવ્યું છે અને એના ઉપર આ વણી લેવાનું છે. અને હવે વેલણને પણ પાણી અને ઘી બે લગાવી અને પછી વણવાનું છે, એટલે વેલણને પણ ચોંટશે નહીં. અને હવે આપણે કટ કરી લઈશું. થોડું ગરમ હોય અને કટ કરી લેવાનું છે. તો મગફળીની ચીક્કી પણ તૈયાર થઈ ગઈ છે. હવે તલની ચીક્કી બનાવીશું. તલને આપણે સૌપ્રથમ શેકી લઈશું. આનો પણ આપણે કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી શેકવાના છે. અને હવે આપણે કાઢી લઈશું એક ડીશમાં. અને એક થાળીમાં આપણે ઘી લગાવી લઈશું. હવે એક કડાઈમાં આપણે ઘી લઈશું. 1 ચમચી ઘી લેવાનું છે. અને હવે આપણે 200 ગ્રામ ગોળ ઉમેરવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનું. આને પણ આપણે ધીમા તાપે જ બનાવવાનું છે અને ગોળ બરાબર ઓગળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેવાનું છે. હવે આ જે ગોળ છે તેનું કલર ચેન્જ થઈ ગયો છે. આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું. અને અંદર આપણે 1 ચમચી પાણી ઉમેરવાનું છે કે જેનાથી પાયો છે તે બરાબર થઈ જાય અને એનો કલર એકદમ કાળો ના થઈ જાય. એનો કલર પણ જળવાઈ રહે એના માટે આપણે 1 ચમચી પાણી ઉમેરવાનું. હવે આપણે આ જે તલ છે તે મિક્સરમાં પેસ્ટ બનાવી છે. જો તમે આખા તલ પણ ઉમેરી શકો છો, પણ મિક્સરમાં આવી રીતે કરશો તો આ ચીક્કી સારી બને છે. અને હવે આપણે ઇલાયચી ઉમેરીશું અંદર 1/2 ચમચી અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે આપણા જે થાળી છે તેમાં એકદમ પાતળું ચીક્કી બને એ રીતે આપણે વાટકીની મદદથી એને ફેલાવી દઈશું. અને વાટકીમાં આપણે ઘી લગાવી લેવાનું છે કે ચોંટે નહીં. અને આવી રીતે આપણે એકદમ પાતળું ફેલાવવાનું છે. અને હવે આપણે થોડું ગરમ હોય અને એના ટુકડા કરી લઈશું. આવી રીતે આપણે મકર સંક્રાંતિની સ્વીટ રેસીપી 4 બનાવી છે. અને 4 રેસીપી પણ એકદમ સરસ બને છે. તો તમે પણ જરૂરથી બનાવજો અને તમારી રેસીપી કેવી બની તે કોમેન્ટ જરૂરથી કરજો. અને તમે કયા ગામથી જુઓ છો તે પણ તમે લખજો. અને આવી જ રીતે અવનવી ગુજરાતી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને હવે
મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.